થશે ને એનું સ્વાસ્થ્ય ઉપર અસર થાય એણે શરૂઆત કરીને એ વખતે આખા દેશની અંદર આ મિલેટ્સ અંગેની જાગૃતતા ભૂતકાળની અંદર અમને યાદ છે કે જ્યારે અમે ગ્રામ્ય વિસ્તારની અંદર જઈએ તો એક ઘરની અંદર એના બાકીના જે પાટિયા હોય એની અંદર શાક બનતું હોય, ચાવડીમાં રોટલો બનતો હોય, એમાં દૂર સુધી એની સ્મેલ આવતી. ફરી પાછા દેશના પ્રધાનમંત્રી જે પ્રાકૃતિક કૃષિનું માધ્યમથી તે ઉપર શું અસર છે અને એની સાથે આગામી દિવસમાં જે કેમિકલ્સ વધારે અને ખાતરો જે કૃષિમાં વપરાય છે એને રોક લગાડવા માટે અને લોકોને સ્વાસ્થ્યની ચિંતા કરીને ફરી મિલેટ્સ તરફ લોકો વળે એના ભાગરૂપે આજે આખા ગુજરાતની અંદર અમારા માનનીય કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી આજે મિલેટ્સનું મહોત્સવ એને કહેવાય દરેક જિલ્લામાં ઉજવવા માટેના ભાગરૂપે આજનો આ કાર્યક્રમ હતો અને ખૂબ મહત્ત્વનું છે કે અત્યારે લગભગ ડાયાબિટીસના નાના મોટા રોગો ખૂબ પ્રમાણ વધતું જાય એનું મુખ્ય કારણ છે ખાસ કરી રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓનો વપરાશ વધતો જાય એને રોકવા અને ફરી પાછા પ્રાકૃતિક કૃષિ તરફ વળે અને મિલેટ્સનું મહત્ત્વ સમજી લોકો મિલેટ્સનો ઉપયોગ કરતા થાય એના ભાગરૂપે આજે આખા ગુજરાતની અંદર દરેક જિલ્લાની આવો મિલેટ્સ મહોત્સવનું આયોજન માનનીય કૃષિ મંત્રી શ્રી અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કર્યું છે અને એના ભાગરૂપે દરેક શહેરી વિસ્તારોમાં પણ આ મિલેટ્સ અંગેની અવેરનેસ આવે એવા પ્રયાસો સરકાર થઈ રહ્યા છે.